Good afternoon and welcome back to our channel again. તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છે? આ તો કૃષ્ણાબેન ના દર્શન થઈ ગયા હો. મંગળસૂત્ર અમે દેખાઈશું ક્યારેક. તો આજે છે 11 અને સડનલી જો અમારે રસોઈ ચાલુ થઈ ગઈ હતી ને અમે પ્લાન બનાવ્યો કે અમારે પાછો પ્રોગ્રામ કરવાનો છે. 11 નો પ્રોગ્રામ. તો હવે અહીંયા જો મોરૈયાની ખીર બને છે. સામો ને? હા, સામો. ઓલમોસ્ટ બનવા આવી ગઈ છે ખીર. અને બીજું હવે અમે ને હિરલબેને નક્કી કર્યું કે આપણે સાબુદાણાના વડા અને એ પણ ચૂલા પર બનાવવાના છે. અમને છે ને ચૂલો ફાવી ગયો છે હવે. આ ચૂલો પકડો. ના, ઇન્ડિયા હતા ને તે રિયલી દેશમાં જાય તોય ચૂલે નથી રાંધતા ને અહીંયા ચૂલે રાંધવાની એવી મજા આવી ગઈ છે ને. તો અને જે એક બે જણા નથી રહ્યા એના માટે સૂકી ભાજી અને ભાખરી કરી નાખીએ. તો પ્લાન આવો છે ને જોઈએ આગળ શું કરીએ છીએ એમ. ખીર ઓલમોસ્ટ થવા આવી છે. અહીંયા સૂકી ભાજીના બટાટા ભી કટ થઈ ગયા છે અને કૃષ્ણાબેન ને હોપી દીધું છે કામ. કટાવાળો તમારે કરી નાખવાનું એમ. એવલાને કટેવાળો કરવા જાઉં છું ચૂલે મૂકવા માટે. તો કરી નાખો કટેવાળો. ભાખરીનું લઈને આવી. તો આપણે મોરૈયાની ખીર જો બની ગઈ છે અને બાજુમાંથી બટાકા આવી ગયા, સાબુદાણા. જોઈએ આપણે શું કે અચાનક આપણો પ્રોગ્રામ છે તો આપણે કેવું શું કેવાય થાય છે એમ. સારું જ થાય નહીં? મસ્ત મસ્ત. ચૂલે રસોઈ બનાવીએ ને એટલે મીઠી થાય. છોકરાઓને ખબર પડી ગઈ છે. કુકર સારું જ નાનું આમ થયું. અરે હિરલ ભાભી નું કઈ ઘટે? એનું ન ઘટે હો બાય. એ બટેકા સાઈલ ઉખેડીને મેં ખાવાનું. સાઈલ ઉખેડવાની ને ગરમ ગરમ. હોશિયાર છે. તો બધું બોલું આવે ને મસાલો નાખેલો સ્ટાર્ટિંગમાં મૂકવું હોય ને સરસ લાગે. અમારે ચેતનાબેન શેફ છે. ના ના, હિરલબેન છે હો, ખોટું ન બોલાય. બનવા મળી છે. હા હો બે ચાલો જમવા આવી જાઓ 11 વાળો પાછો. જ્યારે ફરાળ કરો. સ્મેલ આવે છે ઘરની. પણ આ શેનું તૈયાર કર્યું છે? આ સાબુદાણા વડા મોરે બાફેલો નાખ્યો છે, બટેકા બાફ્યા છે અને સાબુદાણા ને પલાળી દીધા છે અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ને મરી ને દ્રાક્ષ ને આદુ મરચાની પેસ્ટ અને ધાણા નાખશું. આમાં ધાણા છે. હા, વાંધો નહીં. દાડા જો બનાવે છે સાબુદાણાના વડા. માસ્ટર શેફ. માસ્ટર શેફ છે. મને બધું એવું કે તમે કામ કરવાનો ટાઈમ નથી. બધો ટાઈમ છે. ખાવા હોય તો આવી જજો. મસ્ત મસ્ત. હા, ધારા નાખના છે. ના, મેં તો ખાલી ગાર્નિશિંગ કરું છું, બીજું કઈ નથી કરતી. નહીં? સૂકી ભાજી તું તેલ તૈયાર. લગે ધારા હાથમાં મને થોડું. ખબર છે એટલે તો બબે ગોટે કાઢું છું. આ ડાયરેક્ટ હાલો. ઓવનમાં ફ્રાય કરવા જય શ્રી મૂકવાના. કૃષ્ણ. દેશી ગામડાની મોજ. 11 ની ભાખરી, ફરાળી ભાખરી છે ના બાપુ ના. તો હા, 11 નથી થયા ને એના માટે છે. 11 થાય એના માટે ભાખરી, ચૂલાની ભાખરી. 11 વાળા માટે વડા બને છે. સાબુદાણાના વડા. સાબુદાણા મોરૈયા. ક્યા બાત સિંગનો હે, ભૂકો નાખ્યો છે? ક્યા બાત હે, ક્યા બાત હે. વડા બનાવી નાખતા ઓલામાં કહાની એલર્જી છે. અને ઓલું સૂકી ભાજી વઘારવા નથી, બફાઈ ગયા છે. વઘારી નાખી બધું. વઘાર નહીં તો વાંધો અંદર થઈ ગયો. ફાવી ગયું ને સુલે રાંધતા મને. ફાવી ગયો, પ્રોપર ફાવી ગયો. હવે આમ ભાખરીમાં ભાતી મળી પડવા દો. બધા બાયું એમ કે હાલો ભાભી સુલો હળગાવો. મેં દેહમાં કોઈ દી નથી હળગાવ્યો. બોલો, આપણે ગામડે જાવી ને, ગામડે આવે તો શું કેવું પડે, રાંધવાનું હોય ગેસે. હવે આપણને શું કે ચૂલે બેહાડ દે, તમે ચૂલે બેસી જાવ એમ. ચીપિયો જોતો સાસુ, ચીપિયો એટલે અંદર થી ગયો નિર્વાણ આપી જાય. એ તો પવન આમ લાગે સર ચૂલો લે જો એક ટ્રે મુકાઈ ગઈ છે નાન ખટાઈશ ની. એ નાન ખટાઈ નથી, સાબુદાણાના વડા છે. 11 છે ને એટલે નાન ખટાઈશ. આ તો નાન ખટાઈ કેમ નાખી? આમાં અત્યારે ઓવન માં બનાવી છે. ધારાની મહેનત છે ભાઈ. જો શેકવાના છે. ઈ તો ઓવનમાં એક પ્લેટ મૂકી છે. આ લાડવા જેવા થઈ ગયા તો તારા. અરે આ અંદરના મસ્ત ફૂલા છે. જલે ઓલા શું કહેવાય
નાન ખટાશ જેવા. ના ખટાશ. ચારે બાજુ હથિયાર બંધ બહી ગયા, તો ખુરશી મૂકી એના એમ જોઈતું પવન લાગે, શું કરવું તે ગમે એમ બેઠા તોય તમને ભાખરી કરી દેશું. કટિંગ પર ભાખરી મસ્ત બને છે પણ હો. હે મસ્ત બને છે ભાખરી. ભાખરીમાં ધુમાડાની સ્મેલ લાગે ને એટલે મીઠી ભાખરી થાય. ખાલી 5 ભાખરી કરવાનો તો ડિમ્પલ એની જગ્યાએ આપણે થપ્પો મારી દીધો હે ને. એમને કાલે આમાં લોકો 11 ના પારણા કરશે ને આમ ભાખરી ખાય ને આમ ચૂલાની ભાખરી ખાય ને એમ કે ઓહો હે મોજ પડી ગઈ. નોરી આવે એમ ન ખવાય. બનતી જ જાય. હું એમ જ કહું છું. બનતી જ જાય. આમાં કંઈક પાર લાવવો પડશે ને. આ કાલની પ્રિપેરેશન કરે છે. મીઠી જેટલી લાગે છે ને હા, ચૂલાની એટલે એટલે કાલે બધા ટિફિનમાં લઈ જવાનો વિચાર કરવા માંડ્યા. હા. આજનું કરતા છે કાલનું મીડા કરવા કે પેલા કોલીને લોટ બાંધ્યો, પછી તમે કીધું તમારે કાલ લઈ જાય. આશીષ કે મારે કાલ હવાર ચૂલાની ખાવી, આમ ચૂલો બધાને ખાવી જ. વારો મારો પડે છે. કેમ છે તમે બે? ના વાંધો નહીં. આ બળતણ આ બાજુ કરો, લેવ જવા દે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ભાખરી થઈ ગઈ. આ પેંડા બહાર આવ્યા પાછા. ઈ હજી તો ખાઈ નહીં રહ્યું ત્યાં સુધી બધું ફેરાશ કરશે. અમે પણ પ્લાન ક્યારે 4:30 બનાવ્યો નહીં ડિમ્પલ? 4:30 પોણા 5 હું કે હું તો આપણે તો ખીરે મૂકી દીધી. કાલે હાટું જ કરી છે. ને આ ભાખરી પીઝા નો બને. બને જ ને, કેમ નો બને? વડા પાસે કેમ બહાર લેવા ફ્રાય કરવા? હવે હું અંદર ગઈ જ નથી. બાઈઓ અંદર શું કરતી હોય કોને ખબર. આ ટ્રે આપી ગયું. એને ફેન કર્યો, હીટ નો કર્યો. એક્સપેરિમેન્ટ કર્યું બધું. પેલા કે ઓવન માં કરતું હોય છે, ઓલો કેટલું બધું ઓલું થઈ જાય. અંદર વાતું કરે છે. શું કરે છે? વાતું. વાતું ના કરો, વર્ક કરો કે એ અંદર દે. ભગવાનનો થાળ સરસ તૈયાર થઈ ગયો છે. મસ્ત આમ કામાં કઈ ઘટવું ન જાય. હાલો જમવા. હાલો. હાલો હું ખાવા બેહું છું. કેમ? આમાં વિધાઉટ તેલ વગરની છે. સ્યાદ બેન હારી. મેં પાછળથી નાનું બળતણ લાવવાનું ઓલું કીધું ઓલા આગળથી. બત્તો, ઈ નહીં, બત્તો. બરાબર છે. રાજા મને રાખજો હોય. રાજા ને હું રાણી. નથી રસ્તા એમ કેમ કે? હા અંદર થી તો અંદર થી. નિર્જળા 11 સેવી તો અહીંયા આવી ઘરવાળીઓ મળે. રાહુલભાઈ નાટલા કોના છેડા ને કોના ઉડી ગયા. મારા ઉડી ગયા. મારા ઉડી ગયા. મારા ચડી ગયા તા હો. મારે ઉડી ગયો. રાહુલભાઈ આમાં ઉભા છે ને ન્યાય. ડિમ્પલ કે હું નાગલા હજી ઘડું છું હજી. પણ હજી બનાવે છે. રહી જ નથી હું એવું રહેવાય. કાઈ નહીં, ડોહી આંખે આગા ખાશે ને તેમાં લાકડું ઉલ્લી જાય. ખબર છે પેલા. હવે આ હું ઉકાળો કરવો છે. હવે આ બધું જરા આ ઉકાળો નથી, સા છે. સાનો ઉકાળો થાય છે. છોકરા શરબત નો આપ્યું. એને કહુંબો કહેવાય. ચાલતો હોય પછી સાયકલ લઈ, સાયકલ માંથી બાઇક લઈ, બાઇક માંથી કાર લઈ, કાર લઈ અને પછી ક્યારું વજન વધી ગયું. સાયકલ આગળ પડી.
એમ આપણે બાપ દાદા છે ને પેલા ચૂલો વાપરતા પછી ગેસ આવ્યા ગેસ માં પાટલા વાળો બધા રાજુભાઈ પીવા હતા. પાછા ચૂલે સુલે આવ્યા. હવે સુલામ ખાવું તો જ મજા રહે એમ. સુલે પણ છોકરાઓય હાળા એમ કે છો કે બહુ યમી છે બહુ યમી. મેં આને શું ખબર પડતી હશે યમીમાં? તુલસી વધારે છે ને તુલસી પાણી ત્યાં છે હજી એક. ચાની વાટે એટલે બધા જણા ઊભા છે સમજો. એવું નહીં મારે તો વંટર તમે બધા ખાવા બેસો હું ક્યારે રહેવાની સાહેબ? અહીંયા બેહવું પડે તમે જાતા તો ખરા. પીરેસવાનું કેમ તારે? હા ખવડાવવું તો પડે ને. જો જો એ ચાનું ખાવા એમ કીધું. આપણે એક વાર એવું બોલ્યા તમે કોઈ એવું સાંભળ્યું? દારાને તે બધું દેવાનું છે મહેનત કરી. તમે હું અહીં બેઠા હતા નહીં વડા દેવા ના પાડે એટલે બહુ. એવું કીધું કે તમને નહીં. તમને ભાખરી મળશે ને તો તમે ભાખરી ભાખરી એમ વધારે જ કરી સવાર ખાવા. ચાની ભાખરી. એમ તમારા હા ભાખરી હાટો ઠીકે છે લો. દાના લઈ લે ઉપર ખાજો ચટણી તીખી છે એટલે પણ ચટણી ટીકી પણ ચટણી હારી ફૂદીને વાળી. હારી જ પડે. નિર્વાય એવું શીખી ગયા રાજુભાઈ પહેલાથી કાઢેલા આપણે કે આવું ટેસ્ટી ખાવાનું હોય તો કોઈ થોડી ના પાડે મમ્મી. મેં કીધું લે આ લે. એને ખબર પડવા માંડે. પણ જોયું ઓવનના વડા અને શેકેલા વડા બેમાં ઓના વડામાં તો હું એમ થતું હતું પણ થઈ જાય તો બહુ તેલ ન જોઈએ. ચાવવું પડે છે. ચાવવું પડે છે. બહાર કાઢ નાખ્યો ને એટલે પછી સવડ થઈ ગઈ. કરી નાખું ને તો છોકરા ભાખરી એને રાલી જાય અને સાબુદાણા તું સવારે પલાળીને હોતી હું આવીને તરત જ પલાળી દે. મારા મોડી આવી ત્યાં ફાઇનલી બધી વિકેટ ખડી ગઈ છે છેલ્લે વાઇન્ડ અપ ચાલે છે. અને હવે રાતના 11 વાગી ગયા છે તો જો બધો ડાયરો પૂરો થઈ ગયો છે. વોકિંગ બી બધા કરીએ એવા અને બધાએ બેસીને મજા બી કરી લીધી. તો હવે વ્લોગનો કરીએ એન્ડ અને મળીએ પછી નવા વ્લોગમાં. જો વ્લોગ સારો લાગે તો આગળ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ પછી નવા વ્લોગમાં. સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. બાય. ગુડ નાઇટ.